નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુમતી ભણીભદ્રમ તીર્થ ભણિયારાના પ્રેરક સુમતી શ્રીજી મહારાજના કાલધર્મ થયો। આજે પાલકી તથા અંતિમ સંસ્કાર ભણિયારા તીર્થ ખાતે કરાયા। વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી સુમતી શ્રીજી મહારાજ 86 વર્ષની વયે ભણિયારા તીર્થ ખાતે કાલધર્મ થતા જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। જેના અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સુમતી શ્રીજી મહારાજનો જન્મ ચેન્નઈ ખાતે મણિબેન માણેકલાલ મહેતા પરિવારમાં થયો હતો અને રમીલા નામની 18 વર્ષની વયે દીક્ષા મહારાષ્ટ્રના હિંગનઘાટ નાગપુર પાસે ગ્રહણ કરી હતી અને સંસાર નામ ત્યજીને દીક્ષા ગુરુજીએ સુમતીજીના નામ પાડ્યું હતું। તપાગચના તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે સુમતી શ્રીજી મહારાજની અંતરિક્ષજીની તીર્થની રક્ષા માટે ઘણો ભોગ આપ્યો હોવાથી એમને અંતરિક્ષની તીર્થ રક્ષિકાની પદવી આપી હતી। વધુમાં તીર્થના પ્રમુખ અને સુમતી શ્રીજી મહારાજના દિલ્હી નિવાસી ધર્મપુત્ર દિલીપભાઈ કાકરેએ જણાવ્યું હતું કે આજે ભણિયારા તીર્થના રાજમાર્ગો ઉપર પાલખી ફરી અને સુમતી મણિભદ્રમ તીર્થ ખાતે જ સુમતી શ્રીજી મહારાજ સાહેબનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી, મુનિ દેવેન્દ્ર વિજય, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી તથા અચલ ગજના પ્રિયંકર વિજયજી આદિઠાણા અને સાધ્વીજી મહારાજનો ગુણાનુવાદ કર્યો હતો તથા શાંતિનો પાઠ કર્યો હતો। બધા સાધ્વીજી ભગવતોએ અંતિમ કામળી ઉડાડી હતી તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ તથા આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ તથા જુદી જુદી સંસ્થાઓના શોક સંદેશ દીપક શાહે વાંચી સંભળાવ્યા હતા। આજના કાર્યક્રમમાં મુંબઈથી હરિત જૈન, દિનેશ કોઠારી, બિલલાસ ઝવેરી, લાલબાગ જૈન સંઘના દિવેશ દેસાઈ, આત્મવલ્લભ રત્નત્રી રાજનાથ ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા। આજે બરાબર સુમતી શ્રીજી મહારાજ સાહેબને 12.39 મિનિટે અગ્નિદાહ દેવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે ભણિયારા તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય વિજય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી જે તીર્થ જેમને બનાવ્યું છે ભણિયારાનું એવા સુમતી શ્રીજી મહારાજ સાહેબનો ગઈકાલે કાલધર્મ થયો। આજે આ તીર્થની અંદર એમની પાલખી યાત્રા, એમના જડાવા અને આખા તીર્થની અંદર ફરીને એમનો અગ્નિ સંસ્કાર થયો છે। આપણે એમના જ શિષ્ય એવા સુમિતા શ્રીજી મહારાજ સાહેબ, સુસેના શ્રીજી મહારાજ સાહેબ, બાકી સાધ્વીજી ભગવંતો છે સાહેબ, અમારા દર્શક મિત્રોને જણાવો સાહેબજીનું જીવન જન્મ કેવું રહ્યું, એમનું જીવન કેવું રહ્યું, જન્મ ક્યાં, દીક્ષા ક્યારે લીધી અને કેટલા વર્ષમાં દીક્ષા પડી? શાસન દેવથી સુમતી શ્રીજી મહારાજ, તીર્થ દીપિકા સુમતી શ્રીજી મહારાજ, અંતરિક્ષ તીર્થ રક્ષિકા સુમતી શ્રીજી મહારાજ અને એ આજે આપણા બધાના વચ્ચેથી જતા રહે। 86 વર્ષની ઉંમર હતી અને 18 વર્ષની ઉંમરે હિંગનઘાટમાં, મહારાષ્ટ્ર દેશમાં હિંગનઘાટમાં એમને દીક્ષા લીધી। એમની જન્મભૂમિ હતી મદ્રાસ। મદ્રાસમાં રહ્યા, મદ્રાસમાં ધાર્મિક અભ્યાસ કર્યો અને પછી દીક્ષા લીધી અને પછી દીક્ષા લઈને પણ પહેલું ચોમાસું કર્યું બાલાપુરમાં, મારું સંસારી ગામ બાલાપુર, મારી જન્મભૂમિ બાલાપુર, અને ત્યાં એમણે ચોમાસું કર્યું અને મારામાં સંયમના બીજ રેડ્યા અને સંયમના બીજ રેડ્યા પછી 8-9 વર્ષ પછી મારી દીક્ષા થઈ। એના પછી એમને તો બાલાપુર છોડ્યું, આખો લાવા ચોમાસું કર્યું પાછું, એટલે મારો સંપર્ક તો મળતો જ રહ્યો અને પછી એ તો આગળ વધતા જ ગયા અને પોતાની સાધનામાં મસ્ત રહ્યા, જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહ્યા, તપસ્યામાં મસ્ત બન્યા, ખૂબ તપસ્યા કરી, ખૂબ જ્ઞાન ધ્યાન કર્યું અને આદિનાથ સોસાયટી, કારેલી બાગ આદિનાથ સોસાયટીમાં એમણે એક સુંદર મંદિર દેરાસર કરાવ્યું। ત્યાં નીચે અપાસરું કરાવ્યું, ઉપર દેરાસર કરાવ્યું, પણ એના પછી પણ એમની ભાવના વધતી જ ગઈ અને એમને આપણે જ્યાં બેઠા છે એ સુમતી મણિભદ્રપુરમ જૈન તીર્થની સ્થાપના કરી, જૈન તીર્થની પ્રતિષ્ઠા કરી અને એ તીર્થની પ્રતિષ્ઠા કરીને આજે કેટલા વર્ષ થયા? 13 વર્ષ થયા, 12 વર્ષ થયા, હવે 14મી ધજા આવશે। હવે વધારે તો મારથી કંઈ કહેવાનું નથી, કારણ કે કહેતા આંખોમાં આંસુ આવી જવાના છે। હૃદય
આપણી સાથે સુમતી શ્રીજી મહારાજ સાહેબ પણ છે અને એમના માટે સુમતી શ્રીજી મહારાજ સાહેબ માટે સુસેના શ્રીજી મહારાજ સાહેબ એમને અંતરિક્ષ તીર્થ દીપિકા રક્ષિકા કેમ કહેવામાં આવે છે? પૂજ્ય પ્રાણાધીન એવા મારા ગુરુજી જે તીર્થની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને પણ અથવા શરીરને પણ જોયું નથી, જેમણે પોતાના આત્મસાધનાની સાથે ખૂબ બધા પ્રયત્નો કરતા પૂજ્ય ઇન્દ્રદીન સુરીશ્વર મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમને આ અંતરિક્ષ તીર્થ બાજુથી ઘણો પ્રયાસ કર્યો, ઘણા એના ઉપાયો કર્યા, ઘણા બધાઓના સમજો કે બોલાચાલી થવા છતાં પણ કોઈની સામું જોયા વગર માર બી ખાધો અને સાથે સાથે આ તીર્થની રક્ષા કરી માટે એનું નામ તીર્થ રક્ષિકા પડ્યું છે. અંતરિક્ષ તીર્થ રક્ષિકા નામદાયક થયું છે અને એ પદવી અમારા ગચ્છાધિપતિ વર્તમાન ધર્મ ધુરંધર સુરી મહારાજે આપેલ છે. સાહેબની ઉંમર કેટલી હતી અને દીક્ષા પર્યાય કેટલો? અમારા ગુરુજીની ઉંમર આજે 86 એટલે 86 વર્ષ અને એને 18મે વર્ષે દીક્ષા લીધી. દીક્ષા પર્યાય એમનો 68 ઉલટું, આમ 86 બોલો અને આમ 68 બોલો, એટલે એના માતાજીએ પણ આ જ જગ્યાએ 68મા વર્ષે પ્રાણ મૂક્યા હતા અહીંયા અને આવ્યા જ મારા ગુરુજીએ પણ આ 68મે વર્ષે એટલે 86મે વર્ષે અહીંયા પોતાનું 12 દિવસ દવાખાને રહ્યા અને અંતિમ ઈચ્છા હતી કે મારે વણિયારા તીર્થમાં જ જવું છે એટલે 15 મિનિટમાં એમને પોતાના પ્રાણ છોડી દીધા છે. અહીંયા આવીને પ્રાણ છોડ્યા છે અને બધા ગુરુભક્તો શિષ્ય પરિવારને કળવળતો મૂકી અને આ તીર્થમાં પોતાનું સ્થાન હવે પાછું અહીંયા સ્થાપિત કર્યું છે. બોલો જીન શાસન દેવ જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા, જય જય નંદા. દર્શક મિત્રો, આજે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી એવા સુમતી શ્રીજી મહારાજ સાહેબનો તાળ ધર્મ ભણિયારા તીર્થ ખાતે થયો છે અને અત્યારે જુદી જુદી બોલીઓ બોલાઈ છે. આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી ઉપાધ્યાય ભગવાન એવા યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, દેવેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, સેવાભાવી પૂર્ણચંદ્ર પ્રિયંકર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા અહીંયા પધારે છે. સાધ્વીજી ભગવંતો છે. આપણે ઉપાધ્યાય ભગવંતને પૂછીએ, સાહેબ આજે આખો કાર્યક્રમ કેવી રીતે આપ સુમતી શ્રીજી મહારાજ સાહેબને શ્રદ્ધા સુમન અર્પિત કરો છો? आज अपने जीवन के अंदर कभी नहीं सोचा ऐसी घटना आज इसी प्रांगण में हुई और जिस प्रांगण में ये जो घटना हुई है, देवलोक गमन हुए हैं, इसी भूमि को शासन ज्योति साध्वी जी भगवान ने अपने खून और पसीने की तरह उन्होंने अपने इस स्थान को सजाने के लिए, बढ़ाने के लिए, बनाने के लिए जो उन्होंने मेहनत किया है, उन्होंने जो पुरुषार्थ किया है और उस पुरुषार्थ को आज हम यहाँ पर आकर के देख रहे हैं. लेकिन जिन्होंने इस स्थान को यहाँ तक पहुँचाया है वो आज हमारे बीच में नहीं रहे, हमारे बीच में नहीं रहे. वास्तव में सुमती जी महाराज एक मातृवत्सला साध्वी जी भगवान थे. इन्होंने इस बड़ौदा के अंदर जितने भी संघ है उन सभी संघों को अपने हाथों में रखा और इसी के साथ साथ हमारा इंद्र प्रदेश है, क्योंकि आज इंद्र प्रदेश से भी सबसे ज़्यादा अधिक से अधिक संख्या इस प्रसंग के ऊपर यहाँ पर आए हुए हैं. तो ऐसे सुमती जी महाराज आज हमारे बीच में नहीं रहे और आज इनकी जो पालकी की बोलियां भी है उस बोलियों को भी जितने भी यहाँ पर भावुक श्रावक और श्राविकाएँ यहाँ पर आए और उन्होंने ये बोलियां को धड़ बढ़ करके जो लाभ लिया है, तो इस तरह से आज इनका अंतिम संस्कार के लिए
जो बोली बोल करके लाभ लिया है, और उन सभी परिवारों को, उन सभी ट्रस्टी मंडलों को और सभी को मैं तहे दिल से धन्यवाद देता हूँ। बस हम भी अपने जीवन में ऐसे अच्छे काम करते रहे। इतना ही कह करके मैं अपना वक्तव्य समाप्त। बोलो जिन शासन देव।